જો અહીંથી ફાટી ગયું હતું છે ને, અહીંથી ફાટી ગયું હતું. મેચિંગ જ કર્યું હો ભાઈ. એ પાઉંભાજીની ભાજી છે ને રોટલી ને કેરી. સમજો ને 4-5 દિવસથી ચાલુ કરી રોજ કેરી ખાવાનું. કેમ કે ભાઈ વર્ષમાં એકવાર આવે એટલે પછી લડી જ લેવાની વાત હોય, ખાઈ જ લેવાનું. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય સોનલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કપિલ ગોસ્વામી વ્લોગ્સ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે ભાઈ વાગી ગયા છે રાતના સાંજના 6:45 અને ભાઈ હું છું આજે ઘરે હતો ભાઈ, કેમ કે એક પ્રસંગમાં જવાનું હતું કોડીનાર બાજુ. તો ત્યાં ગયા હતા અને બપોરના આવી ગયા હતા ઘરે. અને પછી ભાઈ બપોરે તડકો લાગી ગયો હતો, રસ્તામાં 2 વ્હીલ લઈને ગયા હતા એટલા માટે. અને જોરદાર તડકો લાગી ગયો હતો અને પછી આવીને આરામ કરતા હતા. અને અત્યારે ઉઠ્યો છું, નાહી ધોઈને ફ્રેશ થઈ અને પછી મેં કીધું ભાઈ 2 દિવસથી વ્લોગ આવ્યો નથી, થોડુંક પર્સનલ કારણ છે એટલા માટે 2 દિવસથી વ્લોગ આવ્યો નથી, એના માટે સોરી. અને આજે પાછો વ્લોગ આવી જશે આપણો. તો અત્યારે વાગી ગયા છે 7 અને ભાઈ જો સુરત દાદા તો આથમી ગયા છે ભાઈ, પણ જે બફારો અને ગરમી થાય છે ને હજી કન્ટિન્યુ એમનેમ જ છે ભાઈ. આ મારા જીનુભાઈને હું જાઉં ને આવું જ જોઈએ. કા જીનુભાઈને જો ગરમી લાગી ગઈ ને એટલે જીબડો બારો નીકળી ગયો. આવ જેની આવ હાલે ભાઈ. એણે ભાઈ છે ને અમે બહાર વયા ગયા હતા ને ભાઈ, તો એમાં કેવું છે ખબર કે ભાઈ અમે જાય ને ક્યાંક બહાર એટલે એનું ખાવાનું બનાવી, એમાં શું કહેવાય રોટલી ને દહીં ચોળી અને મૂકતા જાય. પણ એ ભાઈ છે ને અમે ન હોય ને એટલે પાણી પણ નથી પીતો. એટલે આજે બપોરે એણે જમ્યું ખાધું નથી અને પાણી અમે આવ્યા પછી પીધું. તો આની ટેવ ભાઈ સુધારવી પડીએ. ભાઈ હાલે આવ્યો હાલે આવ છે ને ઊભો જોયા કરશે પણ આવશે ને. આગળ હું ઢોળું ને એટલે મારી પાછળ તરત આવશે. તો ભાઈ એની ટેવ અમારે સુધારવાની છે, કેમ કે ભાઈ પછી અમે ક્યાંક 1-2 દિવસ ગયા હોય ને પછી ક્યાંક બીજાને ઘરે મૂકીને જાય ન ખાય તો ખોટું એને તકલીફ થાય, બીમાર પડી જાય. તો ખોટો અમને એકવાર અનુભવ થઈ ગયો છે ભાઈ બીમાર પડ્યો એમાં, કે ભાઈ કેવું થાય, શું કહેવાય સાવ મરવું થઈ ગયો હતો. એટલા માટે થોડી ઘણી એની ટેવ સુધારવી પડશે કે ભાઈ ખાઈ લે એની રીતે, ભૂખ લાગે એટલે અમારી વાટે ના રહે. તો સારું ચાલો ભાઈ, તો હવે જવું છે ગામમાં અને જઈ આવું છું ગામમાં. ને કિરણ નીચે એનું થોડું ઘણું કામ પતાવે છે, કેમ કે બાજરો હમણાં લઈ આવ્યા હતા ને ભાઈ, તો એ સાફ કરીને ભરવાનો છે બાચકામાં. તો બાચકા તૂટેલા છે તો એ સાફ કરે છે. તો જો ભાઈ આ છે ને આ બાચકામાં જ બાજરો આવ્યો હતો, પણ છે ને ભાઈ રિક્ષામાંથી ઉતારવામાં છે ને બોલમાં ભરાણું ને તો ફાટી ગયા હતા. એટલા માટે એને શું કહેવાય રિપેરિંગ કરતી હતી કિરણ, એટલા માટે ઉપર આવી નહોતી અગાસીએ અને થઈ ગયા લાગે. અહીંયા જો અહીંથી ફાટી ગયું હતું છે ને, અહીંથી ફાટી ગયું હતું. મેચિંગ જ કર્યું હો ભાઈ, કોઈને ખબર ન પડે. સારું ચાલો ભાઈ, તો હું જઈ આવું છું ગામમાં, દૂધ છાશ લઈ આવું છું અને મારું કામ પતાવી લઉં છું. મળીએ છે થોડી જ વારમાં, તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો વાગી ગયા છે ભાઈ અત્યારે 8:30 અને ભાઈ આવી ગયો હતો ગામમાંથી ઘરે. અને પછી જમવાનો પ્રોગ્રામ એવો બનતો હતો કે ભાઈ રીંગણા બટેટાનું શાક, રોટલી ને કેરી ખાવાની છે. તો ભાઈ એમાં એવું થયું કે ભાઈ કિરણને વેમચૂક થઈ ગઈ કે ભાઈ રીંગણા પડ્યા, રીંગણા હતા નહીં. પછી ભાઈ બીજો પ્રોગ્રામ કર્યો. શું કર્યું? તો ભાઈ આજે છે ને ભાઈ જો કેરી અમે પહેલાંય ખાઈ લીધી ભાઈ, પ્રમ દિવસે ખાઈ લીધી, આજે પાછી ખાઈએ. ને ભાઈ પાઉંભાજીની ભાજી છે ને રોટલી ને કેરી. તો સારું ચાલો બધા જમવા, અમે જમી લઈએ છીએ. તો મળીએ છીએ જમીને, કન્ટિન્યુ રહેજો વિડીયો. 2000 years later. હેલો ગાઈઝ, જય સોનલમાં. તો વાગી ગયા છે ભાઈ 9:30 અને આપણે જમી લીધું છે. જમવામાં હતું પાઉંભાજીની ભાજી, રોટલી અને કેરી. ભાઈ હમણાં સમજો ને 4-5 દિવસથી ચાલુ કરી દીધી, રોજ કેરી જ ખાવાની ભાઈ. કેમ કે ભાઈ વર્ષમાં એકવાર આવે એટલે પછી લડી જ લેવાની વાત હોય, ખાઈ જ લેવાની છે, રોજ કેરી જ ખાવાની જ્યાં સુધી વરસાદ ન થાય ને ત્યાં સુધી. કેમ કે ભાઈ વરસાદ થઈ જાય ને
પછી કેરી ખરાબ થઈ જતી હોય છે, એમાં જીવડા બીવડા પડી જતા હોય છે, તો ત્યાં સુધી તો હાલે, ત્યાં સુધી કંઈ વાંધો ન આવે. અને જમીને ભાઈ હું છે ને અહીંયા બેઠો હતો સીડી ઉપર, ત્યાં આવી કે મને બહુ જ ગરમી થાય. પછી મેં આ જો આ ટબ પડ્યું ને પાણીનું, એ આખું ભરેલું હતું તેની માથે નાખી દીધું. તો હવે ઠંડી ઠંડી હવા ખાઈ જ બેઠી બેઠી. હા, હુકાઈ ગયું. ગરમી જેવી છે તો હુકાઈ જ જાય ને. સારું ચાલો ભાઈ, તો હવે છે ને ગોલાવાળાની વાટે છે ભાઈ. ગોલાવાળો આવી જાય ને એટલે ગોલો ખાઈ લઈએ અને વિડીયોનું એડિટિંગ કરી લઈએ. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. હું ગોલાવાળાની વાટ જોઉં છું, શેરીમાં આવે તો ઠીક છે, બાકી પછી ગામમાં જવું પડશે જ્યાં તે ઊભો રહે છે ત્યાં. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. A few moments later. ચાલો ગાઈસ, તો ભાઈ ગોલાવાળો તો આવ્યો નહોતો ભાઈ. પછી એને મેં ફોન કર્યો કે ભાઈ ક્યાં છે ભાઈ. તો એ ભાઈ તો કે હું નીકળી ગયો, ભૂલી ગયો ભાઈ તમારી ત્યાં આવવાનું. તો પછી મેં કીધું વાંધો નહીં હાલ ભાઈ, તો હું આવું જ. તું જ્યાં હોય ત્યાં ઊભો રહે. તો પછી આગળ અમારે કાંઈ રસ્તા ઉપર પુલ છે ને, તો ત્યાં પુલ ઉપર એ ભેગો થઈ ગયો. પછી ત્યાંથી ગોલો લઈ આવ્યો ને અમે ગોલો ખાઈ લીધો છે ભાઈ અત્યારે. અને આ જો આ ભાઈ મારી જગ્યાએ હોઈ ગયો, ઓલી તો એની જગ્યાએ ત્યાં હોતી જ છે. એટલે જેનું મારે ક્યાં હોવા જવાનું? હા, રોડ ઓસાળે. અલે ઊભો થા, ઊભો થાલ, ઊભો થા. આમ હું જોશ? મારો દીકરો ઊભો તો થાય જ નહીં હોય. એ છે ને ભાઈ, રાતે અમે સૂઈ ગયા હોય ને પછી જો ભાઈ અહીં મારા પગમાં અહીંયા સૂતો હોય, કેમ કે આ પંખો ચાલુ હોય ને અહીંયા, એટલે ભાઈને ત્યાં ઠંડી હવા આવતી હોય ને એટલે ભાઈ રૂપાળો છે ને ત્યાં જઈને સૂઈ જાય. સારું ચાલો ભાઈ, તો થઈ ગયું છે લેટ અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.